યમ પ્રવ્રજંત, જે એકવાર જગ્યા છોડીને જતા રહે છે ત્યાં વળી પાછા વળીને આવતા નથી. જન્મ લેતામાં વૈરાગ્ય ધારણ કરીને જે ચાલવા લાગ્યા, હે પુત્રનો પોકાર પિતાજી વેદવ્યાસજી કરે, પણ સુખદેવજી રોકાતા નથી. માર્ગની અંદર કેટલીક સ્ત્રીઓએ સુખદેવજીને દિગંબર અવસ્થામાં યુવાન એવા ત્યાંથી પસાર થતા જોયા, પણ એમને કોઈ સંકોચ થયો નહીં. પણ જ્યારે વેદવ્યાસજી ત્યાંથી પસાર થવા લાગ્યા ત્યારે આ સ્ત્રીઓને સંકોચ થયો. વેદવ્યાસજીએ સ્ત્રીઓને પૂછ્યું કે મારો પુત્ર તો યુવાન છે, અને એ યુવાન પુત્રને જોઈને તમે સંકોચ ન કર્યો. હું તો વૃદ્ધ છું, છતાં પણ મને જોઈને તમે સંકોચ કેમ કર્યો? ત્યારે સ્ત્રીઓ કહે છે કે વેદવ્યાસજી, તમને સ્ત્રી અને પુરુષમાં ભેદ દેખાય છે. તમારા પુત્રની અંદર સંભાવ છે, એમાં કોઈ સ્ત્રી નથી, કોઈ પુરુષ નથી, એમાં બધા જીવ છે. અને એટલા માટે વૈષ્ણવ યાદ રાખો, ગોપી એ કોઈ સ્ત્રીનું નામ નથી, ગોપી એ ભાવનું નામ છે. પુષ્ટિ માર્ગની અંદર પુરુષ પણ યશોદાજીની ભાવનાથી લાલાને લાડ લડાવે છે, એ ગોપીનો ભાવ છે. વલ્લભકોડ પ્રભુને નિરાજન કરે, સોનાના કંગન પહેરે, સોનાના કંગન પહેરી અને પ્રભુના શૃંગારની સેવા થાય. શા માટે? આ યશોદાજીનો ભાવ છે, અને એટલા માટે વલ્લભકુળ કંગન પહેરી અને પછી નિરાજન કરે, પછી શૃંગાર કરે. યશોદાના ભાવ વિના પ્રભુની સેવા થતી નથી. એ વાત્સલ્ય ભાવની સેવા, એ પુષ્ટિ સેવા છે. એ પ્રેમ લક્ષણા સેવા, એ પુષ્ટિ સેવા છે. અને ગોપન શિલા ઇતિ ગોપી, જેના હૃદયમાં પ્રભુ માટે અનન્ય ભાવ છે, સમજી લો કે એ બધી જ ગોપી છે. અરે જ્યારે મહારાસ રચાયો ત્યારે શિવજીને થયું કે મારે પણ રાસમાં પ્રવેશ કરવો છે. શિવજી રાસમાં પ્રવેશ કરવા જતા હતા ત્યારે નારદજીએ રોક્યા કે રાસમાં પ્રવેશ કરવો હોય તો તમારે ગોપી બનીને પ્રવેશ કરવો પડશે. અને શિવજીએ કહ્યું કે જો મહારાસના દર્શન કરવાના હોય અને ગોપી બનવું પડે તો હું ગોપી બનવા માટે પણ તૈયાર છું. અને પ્રભુએ ગોપીનું રૂપ લઈ અને રાસમાં પ્રવેશ કર્યો, અને પ્રભુની સાથે બ્રહ્મ લટકા કરે બ્રહ્મ પાસે. જેમ નરસિંહ મહેતા હાથમાં મસાલ રાખી આ રાસના દર્શન કરે, અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ, જુજવે રૂપ અનંત પાસે, બ્રહ્મ લટકા કરે બ્રહ્મની પાસે. આમ દર્શન કર્યા છે. આજે પણ વ્રજની અંદર ગોપેશ્વર મહાદેવ છે.